નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પીએમ સાંખલા એગ્રીકલ્ચરમાં ફરીથી સ્વાગત છે. મિત્રો, આજનો જે વિષય છે અલગ છે. આજનો જે વિષય છે એ મોટા ભાગે શહેરી વિસ્તારના લોકોને લાગુ પડતો આજનો વિષય છે. હાલમાં આપણે જોયું છે એમ કેરીની સિઝન ધૂમધામથી ચાલે છે. કેરીના જે રસિયાઓ છે એ એમને ઘરની અંદર કેરી ખૂટવા દેતા નથી. પરંતુ મિત્રો, ઘણી બધી વખત એવું પણ થાય છે કે માર્કેટમાંથી આપણે કેરીઓ તો બહુ મોટી મોટી લાવીએ છીએ, પરંતુ એ પાકતી નથી. તો ન પાકવા પાછળનું કારણ શું, શા માટે પાકતી નથી, તો એ આજના અમુક નાના નાના પેલા પેરામીટર્સ છે એ આપણે જોઈશું. ઘણી બધી વખત કેવું થાય છે, દરેક વેરાયટી જેમ કે કેસર છે, લંગડો છે, આમ્રપાલી છે, દશેરી છે, એ દરેક અલગ અલગ જાતોનું એની એક સ્પેસિફિકેશન હોય છે કે ભાઈ આ કેરી છે આટલા દિવસે ઝાડ ઉપરથી ઉતારવા લાયક છે, એના પછી પાકતી હોય છે. જયારે આપણે વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતને ખબર કઈ રીતે પડે કે ભાઈ આ ઝાડ છે, આંબો છે, તો આંબા ઉપરથી કેરી હવે ઉતારવા લાયક છે? તો કે એમાં જે આંબાનું ઝાડ હશે એના નીચે અમુક શાખ પડશે, એટલે કે જે કેરી પાકવા લાયક છે એ કેરી અમુક કેરીઓ નીચે પડશે. એટલે ખેડૂતને ખબર પડી જશે કે ભાઈ હવે આપણે આંબા ઉપરથી કેરીઓ ઉતારવી છે. તો એ વસ્તુ થઈ ગઈ ખેડૂતની. પરંતુ આપણે તો શહેરમાં રહીએ છીએ, તો આપણને તો હવે ખબર જ નથી કે ભાઈ માર્કેટમાં આટલી બધી કેરીઓ આવે છે, મોટી મોટી કેરી છે, પરંતુ આ પાકવા લાયક છે કે નહીં, કઈ રીતે આપણે ઓળખી શકાય? તો એ ઉપર આજનો આપણો વિષય રહેશે. તો મિત્રો, વિડીયોને ચાલુ કરતા પહેલા તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને આ વિડીયો તમને ઉપયોગી બને તો તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો. પહેલી જ વસ્તુ એ છે કે કેરી કેટલી મોટી. ઘણા બધા લોકોને એવું હોય છે કે કેરી જેટલી મોટી એટલી તરત પાકશે, પરંતુ આપણી આ જે ધારણા છે એ તદ્દન ખોટી છે. ઘણી બધી વખત કેરી બહુ નાની હોય, બહુ સરસ પાકતી હોય છે. કેરી કેટલી મોટી છે એના કરતા કેરી કેવી છે એ બહુ જ જરૂરી છે. હાલમાં આપણે નાના એવા એક બે પહેલા ફ્રૂટ દોરીએ છીએ. આ કેરી છે, ધારી લેવાનું છે કે કેરી છે, અને આપણે એક બીજું ફ્રૂટ દોરીએ છીએ. આ પણ કેરી છે, આપણે ધારી જ લેવાનું છે કેરી છે. હકીકતમાં કેરી જેવું મને કઈ દેખાતું નથી, ઠીક છે, પરંતુ આ બંનેની અંદર બહુ મોટો તફાવત છે. જો આ તફાવત તમને ઓળખતા આવડી ગયો તો તમે ક્યારે છેતરાશો નહીં, અને માર્કેટમાંથી તમે સારામાં સારી કેરી ખરીદી શકશો. માર્કેટમાં જયારે તમે કેરી જોવા જાઓ, પેટી ખોલો, ત્યારે તમને ખબર હોવી જોઈએ કે પેલા પીએમ સાંખલાએ શું વાત કરેલી, તો કે કેરી આવી હશે તો એ જલ્દી પાકશે. મિત્રો, આ જે ફળ છે આ કેરીમાં તમે જોઈ શકો છો, તમને દેખાતું હશે, આ જે ઉપરનો ભાગ છે, આ બંને જે ભાગ છે, અહીંથી આ બંને ભાગ સમતલ છે, પેરેલલ છે. આ પેરેલલ ભાગ છે, એનો મતલબ કે આ કેરી જે છે એ પાકવા લાયક નથી. તો કેવી કેરી ખરીદવી જોઈએ કે જે એનો શોલ્ડર છે, આ શોલ્ડર અહીંથી ઊંચા હોવા જોઈએ, અને આ જે ભાગ છે એ ડીપ હોવો જોઈએ. ટૂંકમાં આ પર્વત જેવું દેખાવું જોઈએ. આવી રીતે દેખાય છે તમને? ગુજરાતીમાં જે ચોકડો હોય છે ને, આ રીતનો ભાગ હોવો જોઈએ. ટૂંકમાં ફરીથી તમને અહીંયા આવી રીતની કેરી હોવી જોઈએ. બંને જે ખભા છે એ ખભા ઊંચા હોવા જોઈએ, એનો ભાગ જે છે એ ડીપમાં હોવો જોઈએ. જો કેરીનું પ્રમાણ, જો કેરી જે આપણે દેખીશું, અને જો કેરી આ રીતની હશે, ગમે એટલી મોટી હશે, પરંતુ અહીંથી જે આ ભાગ છે તમે જોઈ શકો છો, આ જે ભાગ છે ને, આ ભાગ જો તમારો પેરેલલ હશે ને, પેરેલલ સિમ્પલ આ રીતનો, તો એ કેરી તમારી પાકશે નહીં. ચલો એ પાકી પણ ગઈ તો કેવી પાકશે? અડધા સુધી પાકશે, 50% પાકશે, અને આ ભાગ પાકશે નહીં. ઘણી વખત પાકશે તો કઈ રીતના પાકશે? ઉપર ઉપરથી પાકશે, અંદરથી પાકશે નહીં. ટૂંકમાં આપણે ઇંગ્લિશમાં કહીએ એને શું કહેવાય? ઇમેચ્યોર કેરી છે, કે જે પરિપક્વ થઈ નથી અને પાકશે પણ નહીં. એટલા માટે મિત્રો, આજનો જે વિડીયો છે બહુ નાનો છે, પરંતુ શહેરમાં જે લોકો રહેતા હોય અને જેને ખબર ના હોય કે ભાઈ કેવી કેરી ખરીદવી જોઈએ, તો એના માટેનો પ્રમાણભૂત આધાર આ છે કે આવી કેરી જો માર્કેટમાંથી ખરીદવામાં આવશે તો તમારી કેરી ક્યારે તમે જે પૈસા આપો છો એનો સદુપયોગ થશે, અને તમારી જે કેરી છે એ
સારી રીતે પાકશે. તો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને કેરી રસિયા સાથે પણ શેર કરી શકો છો. જય હિન્દ, જય ભારત.